ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। વાત કરીશું સમાચારોની। પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। કેજરીવાલ સંજય સિંહને હાઈકોર્ટનો છટકો। પીએમની ડિગ્રી માંગવાનો મામલો સમન્સ રદ કરવા અને સ્ટેની અરજી ફગાવી। મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે। કોંગ્રેસને પાછા મળ્યા ફ્રીઝ થયેલા બેંક ખાતા। આઈટી ટ્રિબ્યુનલે આપી રાહત। બુધવારે સુધી ઓપરેટ કરી શકશે ખાતા। બુધવારે વધુ સુનાવણી હાથ ધરાશે। અમદાવાદ ઘીકુડ રેસ્ટોરન્ટને એએમસીએ કર્યું સીલ। કિચનમાં જોવા મળી વંદાઓની ભરમાર। પવનની દિશા બદલાતા રાજ્યમાં વધુ ઠંડીનું જોર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં તાપમાનમાં વધારો થઈ શકે છે। ગિફ્ટ સિટીની દારૂ છૂટનો મામલો ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યો। ગીર સોમનાથના કાર્યકરે દારૂ છૂટ સામે હાઈકોર્ટમાં કરી પીઆઈએલ। વાત કરીએ વિગતવાર સમાચારોની। ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો આજે અમદાવાદ બજેટનો બીજો દિવસ અને ખાસ કરીને તેમાં બોલાચાલી જોવા મળી છે। અમદાવાદ આજે એમસી બજેટ બોર્ડના બીજા દિવસે બજેટ સત્ર દરમિયાન બોલાચાલી થઈ છે। બજેટ બોર્ડમાં તમામ બજેટ પર ચર્ચા દરમિયાન બોલાચાલી થઈ છે। તો બજેટ સત્ર દરમિયાન આ બોલાચાલી થવા પામી છે। બજેટ બોર્ડમાં તમામ બજેટ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે એ સમયમાં બોલાચાલી થઈ છે। અમદાવાદ ખાતે આજે એએમસી બજેટ બોર્ડનો જ્યારે બીજો દિવસ છે ત્યારે બીજા દિવસે જે તમામ બજેટ પર ચર્ચા થઈ રહી હતી તે દરમિયાન બોલાચાલી થઈ છે। બોલાબોલીના દ્રશ્યો સામે આવ્યા છે। બજેટની ચર્ચાને લઈને એએમસી બજેટ બોર્ડના બીજા દિવસે બોલાચાલી થઈ છે। અમદાવાદ આજે એએમસી બજેટ બોર્ડનો બીજો દિવસ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ બોર્ડ જેનો બીજો દિવસ અને બીજા દિવસે બજેટ બોર્ડના તમામ બજેટ પર ચર્ચા કરવામાં આવી હતી। તો બજેટ સત્ર દરમિયાન આ ચર્ચા દરમિયાન બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા છે। તો અમદાવાદ માટે ફાળવવામાં આવતું જે બજેટ છે તેનો બીજો દિવસ બજેટ સત્ર જેમાં બોલાબાલી થઈ છે। બજેટ સત્રમાં તમામ બજેટ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે બોલાબાલી થઈ છે। અમદાવાદમાં આજે એએમસી બજેટ બોર્ડનો બીજો દિવસ છે। આજ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા બ્રિજેશ દવેજી। બ્રિજેશ, જાણવા મળી રહ્યું છે એમસી બજેટ બોર્ડના બીજા દિવસે બજેટ સત્ર દરમિયાન બોલાબાલી થઈ છે। શું છે સમગ્ર વિગત આપની પાસે? જી જણાવું કે જે પ્રમાણે બજેટ બોર્ડનો આજે બીજો દિવસ છે અને બીજો દિવસ છે। ગઈકાલે બજેટ બોર્ડ કે જે કહી શકાય કે કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સૂચનો છે તે રજૂ કરવામાં આવ્યા હતા। આજે જનરલ બોર્ડ બજેટ છે। જનરલ બોર્ડ બજેટમાં વિવિધ મુદ્દે ચર્ચા થતી હોય છે। તમામ જે સભ્યો હોય છે તે પોતાના જુદા જુદા મુદ્દે ચર્ચા કરતા હોય છે। ત્યારે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા આજે ઘણા એવા મુદ્દા લેવામાં આવ્યા જેને લઈને સત્તાધીશ પક્ષ એટલે કે ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા। સાથે જ વાત કરવામાં આવે તો ગત વર્ષે જે પ્રમાણે બજેટ મૂકવામાં આવ્યું હતું, બજેટમાં જેટલા કામ મૂકવામાં આવ્યા હતા તેમાંથી માત્ર 5% જ કામ થયા હોય તેવા પર તેમને આક્ષેપ કર્યા હતા। સાથે જ વાત કરવામાં આવે કે રસ્તાને લઈને ગત વર્ષે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી કે તમામ 48 વોર્ડમાં 2 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે, પરંતુ તે બન્યા ન જણાવ્યું હતું કે માત્ર ને માત્ર 6 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ બન્યા છે। 90 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ બનવાના હજુ પણ બાકી છે। ગત વર્ષે આ પ્રકારની જે જોગવાઈ છે રચવામાં આવ્યા હતા। બીજો મુદ્દો જે લીધો હતો તેમાં સાબરમતી રિવરફ્રન્ટને લઈને જે જમીન એક્વાયર કરવાની જે વાત છે તેને લઈને પણ ઘણા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ તેમણે કર્યા હતા। સાથે જ ઉગ્ર બોલાચાલી થઈ હતી। જે સદનને જે કહી શકાય કે 1 કલાક માટે સ્થગિત કરવામાં આવ્યું હતું। તો હજુ વાત કરવામાં આવે કે આગામી
કલાકોમાં પણ વિવિધ જુદા જુદા મુદ્દે ચર્ચા થશે. સ્માર્ટ સિટી અંતર્ગત ચર્ચા થવાની બાકી છે. સાથે જ અન્ય મુદ્દા ઉપર વિવિધ જે કોર્પોરેટરો છે તે ચર્ચા કરશે. લગભગ 33 જેટલા કોર્પોરેટરો હજુ પણ જુદા જુદા મુદ્દે જે છે તે ચર્ચા કરશે. સાથે જ આજે છેલ્લો દિવસ છે એટલે સર્વાનુમતે જે બજેટ છે તે બજેટને મંજૂર કરવામાં આવશે. જોકે કોંગ્રેસ દ્વારા સુધારા કરવામાં આવેલા છે તે સુધારા માન્ય રાખવામાં આવતા નથી. માત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવે છે તેને સર્વાનુમતે જે કહી શકાય કે પાસ કરવામાં આવશે. જી બિલકુલ, સમગ્ર વિગત આપવા બદલ બ્રિજેશ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો અહીંયા ખાસ કરીને મારા સંવાદદાતાએ જણાવ્યું છે બજેટ દરમિયાન શા માટે બોલાચાલી થઈ છે, બીજા દિવસે શું સમગ્ર વિગત અહીંયા બજેટને લઈને જેની વિશે ચર્ચા કરવામાં આવી છે અને ખાસ શા માટે બોલાબાલી થઈ છે. બજેટ બોર્ડમાં તમામ બજેટ પર આજે ચર્ચા થઈ છે. વડાપ્રધાનની ડિગ્રી માંગવાના મામલે ગુજરાત યુનિવર્સિટી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. બંને સામે મેટ્રો કોર્ટે સમન્સ કાઢતા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સેશન્સ કોર્ટે અરજી નકારતા બંને હાઈકોર્ટના દ્વારા ખટખટાવ્યા હતા અને અરજી કરી સમન્સ રદ કરવાને સ્ટે આપવા માંગ કરી હતી. જોકે આજે ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની અરજી ફગાવી છે. હવે મેટ્રો કોર્ટમાં ટ્રાયલ ચાલશે અને અરવિંદ કેજરીવાલે હાજર થવું પડશે. મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ તરફવાડીનાથ ધામ ખાતે નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજથી પ્રારંભ થયો છે. માલધારી રબારી અને દેસાઈ સમાજના આરાધ્ય દેવ વાડીનાથ ધામ અખાડા ખાતે નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. ખંડોસણથી તરફવાડીનાથ ધામ સુધી 5 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારો શિવભક્ત શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભગવાન ભોળાનાથનું વાડીનાથ ધામ દરેક શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં આજથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રોગ્રામ રોજ યોજવામાં આવશે. શિવકથાની સાથે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અર્થે 1100 કુંડી યજ્ઞ પણ આજથી શરૂ કરવામાં આવ્યો છે. દિલ્હી ટુ દિલ્હી જોવા જઈએ તો સવારે 9 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી શિવયાત્રા ગિરિબાપુના દ્વારા કરવામાં આવશે. એમાં પણ હજારોની સંખ્યાની અંદર ભક્તો આનો રસપાનનો લાભ લેવાના છે. ધર્મસભા એટલે આપણે આખા ભારત દેશની અંદરથી 4 શંકરાચાર્ય શ્રી જગતગુરુ પણ આવવાના છે, પણ જોડે જોડે ભારતના તમામ મઠાધિપતિ સાધુ સંતો આવવાના છે. તો એમનું પણ પ્રવચન થશે, સાધુ સંતોનું અહીંયા સન્માન થશે. અમારા સમાજની પરંપરા મુજબ ભુવાશ્રીઓનું પણ અહીંયા સન્માનનો કાર્યક્રમ રાખેલો છે. દાતાશ્રીનું પણ અહીંયા સન્માન થશે. પછી રાત્રે અહીંયા ડાયરોનું પણ આયોજન છે. 22મી તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે એ દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એક બાજુ ચાલતો હશે, એક બાજુ યજ્ઞકુંડની અંદર યજ્ઞનું પણ બ્રાહ્મણો સાથે દ્વારા એ કાર્યક્રમ ચાલતો હશે. આ વાડીનાથ મંદિર આજથી 900 વર્ષ પહેલા વિરમગીરી મહારાજ જે ઉત્તરાખંડથી આવેલા અને તેમને અહીંયા
ધૂણી પ્રગટાવેલી 900 વર્ષ પહેલા. આ રોણનું ઝાડ જે છે ને એના નીચે એ ઝાડના બી 900 વર્ષ થઈ ગયા. એના પછી અનેક મહંતો સંતો આયા, જે અમારા બળદેવગીરી બાપુ બ્રહ્મલીન છે, એમના ગુરુ સૂરજગીરી હતા, જે સાધુ સંતોની કુળદેવી હિંગળાજ માતા કહેવાય. તેમની જ્યોત તે પાકિસ્તાનથી હિંગળાજ માતા જે બલુચિસ્તાનમાં છે ત્યાંથી અહીંયા જ્યોત લાવેલા. અને એના પછી અમારા બ્રહ્મલીન ગુરુ બળદેવગીરી બાપુએ આ મંદિરનું સ્વપ્ન જોયેલું કે આવું એક ભવ્ય મંદિર આપણું અહીંયા થાય. એના માટે અમારા સમાજે ખૂબ મોટો ફાળો આપ્યો છે અને સમાજે ભેગા થઈને મંદિરનું નિર્માણ કર્યું છે બાપુના આશીર્વાદથી. અને આજે તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ અહીંયા આ મંદિરથી આસ્થા જોડાયેલી છે. તેઓ પણ અહીંયા 22 તારીખે આવવાના છે અને તેમના હાથથી જ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા શિવલિંગની થવાની છે. રાજ્યસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં ઘણા સંદેશા છુપાયેલા છે. પાર્ટીએ આ ચૂંટણી દ્વારા લોકસભા ચૂંટણી માટે પણ સંદેશો આપ્યો છે. મોટા નેતાઓની સાથે સાથે પાર્ટીના ઘણા એવા નેતાઓને પણ સ્થાન મળ્યું છે જેઓની ચર્ચા પણ ન હતી. આ ઉપરાંત યાદી દ્વારા કોંગ્રેસને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. 15 રાજ્યોમાં 56 બેઠકો પર યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે તે જોતા પાર્ટીએ આ ચૂંટણી દ્વારા લોકસભાની ચૂંટણી ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યસભાની યાદી માટે પાર્ટી દ્વારા ઘણું હોમવર્ક કરવામાં આવ્યું છે. યુપી, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા સહિત અન્ય રાજ્યોની યાદીમાં સામાન્ય કાર્યકરોથી લઈને પાર્ટીના મોટા નેતાઓને તક આપવામાં આવી છે. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ જે પેટર્નમાં ચૂંટણીઓ યોજાઈ હતી તેની એક વાત છે કે પાર્ટીના જે મોટા નેતાઓ લોકસભાની ચૂંટણી હારી ગયા છે તેમને જ રાજ્યસભાની ટિકિટ નહીં મળે. કેટલીક રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારોમાં ઘણી વખત એવા નામ સામે આવ્યા છે કે જેને લોકો કલાકો સુધી ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતા રહ્યા. આ વખતે પણ જે યાદી બહાર આવી છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે પાર્ટી આ વખતે લોકસભા ચૂંટણીમાં પોતાના ઘણા નેતાઓને મેદાનમાં ઉતારી શકે છે. તેમની વચ્ચે કેટલાક એવા મોટા નેતાઓ છે જેમના વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમને રાજ્યસભાની ટિકિટ મળશે, પરંતુ એવું થયું નહીં. આ સાથે જ કોંગ્રેસને નબળી પાડવાનો પૂરેપૂરો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. એવું લાગી રહ્યું છે કે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ જિલ્લા અને મંડળ સ્તરે પહોંચી રહ્યું છે. પાર્ટીએ કેટલાક એવા નેતાઓ પર દાવ લગાવ્યો છે કે જેમણે વિધાનસભાની ચૂંટણી પણ નથી લડી. કેટલાક એવા નેતાઓ છે કે જેઓ વિધાનસભાની ચૂંટણી હારી પણ ગયા છે. ગુજરાતના ડાયમંડ સિટીના પ્રતિષ્ઠિત હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા રાજ્યસભામાં જશે. ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે. ગોવિંદ ધોળકિયા ગયા મહિને ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલાનો અભિષેક કર્યો. ત્યારે તેમણે રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. 15 રાજ્યોમાં 56 બેઠકો પર સરહદી બનાસકાંઠા યોજાનારી જિલ્લાના થરાદ અને વાવ રાજ્યસભાની ચૂંટણી પંથકમાં લંબી બાદ ખરવા મોવાસાના રોગે પશુપાલકોમાં હાહાકાર મચાવી દીધો છે. પંથકમાં ગામ પશુઓના મોત નિપજતા પશુપાલકોના માથે આપ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે. જોકે મોડે જાગેલું બનાસકાંઠાનું પશુપાલન વિભાગ રસીકરણના દાવાઓ કરી સબ સલામત હેની ગુલબાંગો પોકારી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે. જિલ્લાના પશુપાલકો પશુઓનું દૂધ ડેરીમાં ભરાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, જેથી આ વિસ્તારમાં ગાય અને ભેંસે પશુપાલકોની આર્થિક ઉપાર્જનનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના પશુપાલકો ઉપર જાણે કુદરત રૂઠી હોય તેમ પહેલા લંપી બાદ હવે ખરવા મોવાસાના રોગે હાહાકાર મચાવ્યો છે. ખરવા મોવાસાના રોગની ઝપટે ચડેલા પશુઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. જોકે તંત્રની નિષ્ક્રિયતા સામે બળાપો ઠાલવતા પશુપાલકો સહાયની માંગ કરી રહ્યા છે. મારા ખુદના પશુ 5 મરી ગયા છે. એમને રોગ વાયરસ હતો. મોઢે લાળિયા પડતી, ભોગ પડતા, વત્તા ચાદા મોઢામાં પડતા, ખાઈ નાખતા. 16 પશુમાંથી 5 પશુ દુધાળા હતા. દુધાળા 5 પશુ મરી ગયા. આશરે અત્યારે એક ભેંસની કિંમત તો 70-80 હજાર રૂપિયા છે. તો 4 થી 5 લાખ રૂપિયા મારે નુકસાન છે. તો મારા ગામની અંદર 300 થી 400 માણસો પશુઓનો આંકડો છે. આ એવો વાયરસ છે, કોઈ ડૉક્ટરોથી મળતું નથી. કોઈ સરકારે અમને પણ કોઈ સહાય આપી નથી. ખેડૂતોને તો આપે છે, પાક ધિરાણ આપે છે, એમને કોઈ
કાર્ય કરવું હોય, કોઈ વરસાદ પડ્યો હોય તો પણ મળે છે. અને અમને મજૂરિયા વર્ગને કંઈ પણ સરકાર આજ સુધી આપતી નથી. આ ફોર્મમાં હું વિખોડી કાઢું છું સરકારને કે ગરીબોની કોઈ સરકાર છે નહીં. આ મારા પશુઓ 5 જતા રહ્યા, એમાં હજી બધું કોઈ પણ સહાય મને આપી નથી. મારે પશુપાલન ઉપર ગુજરાન ચાલતું હતું, એની અંદર ડેરીએ મારું 15 લીટર દૂધ જતું હતું, તો પણ મારે હવે એક પશુ હાલે છે ચા પાણી કરવા માટે જ છે. બાકીના પશુ બીમાર હતા, એમને હાજર કરવા માટે 25 થી 30 હજાર રૂપિયા ડૉક્ટરોનો ખર્ચો પણ મારે થયો છે. અને મારા સગા સંબંધીઓમાં વત્તા મારા કોઈ ભાઈ ભત્રીજાઓમાં આશરે લગભગ જણાવવા હું સાંભળું ત્યાં 1-2 પશુ સામાન્ય માણસને, ગરીબ માણસને મરી ગયા છે. મોટો માણસને કોઈ ફેર પડતો નથી, પણ ગરીબ માણસને એક પશુ જાય તો 70,000 રૂપિયા તો મજૂરી 12 મહિનામાં કરતો હોય છે. અને 70,000ની ભેંસ મરી જાય તો એ 2 વર્ષ સુધી રખડી જાય, એનો રોટલા પણ મળતા નથી. અને હાલ અમે 15 દિવસ 20 દિવસ કાઢ્યા છે, તો અમને ખબર છે કે અમને ધાન પણ ભાવ્યું નથી, પશુ પણ ખાતા પીતા નહીં. અને સરકાર કંઈ પણ કરે અને આને નોંધ લે અને આ લોકોને જે લોકોને થયું છે નાના મોટાને, તો એમને થોડું સહાય આપે. સાહેબ પેલો આને ભૂખ પડે, ખૂબ લાળા પડે, મોઢું ઉઘાડીને કે ખાઈ કે નહીં. દુઆ કરતા ડોક્ટરો લાયા, દુઆ કરાવી ખૂબ, પણ છતાં અમારી મહેનત ખૂબ કરી અમે, પણ કોઈ ડોક્ટરથી કોઈ કરી ન લાગી, અમારી પણ કોઈ સેવા કોમ ના આવી. અને આ બધું પરમાત્માને કરવું તેમ કરી નાખ્યું. મારે 100 લાખનું નુકસાન આવ્યું. પહેલા દૂધ તો માર્યું 15 લીટર દેવું હશે સાહેબ. હવે હાલ તો એક જ બે હાલે છે, એ આ ઓલી એક જ આગળ છે. આ બધા મોદ તો આ બધા હાનો કરીએ સાહેબ. ગામમાં તો મારો હવા 300-400 દેવો તો એમ સંભળાય છે સાહેબો. ખરવા મોવાસાના રોગને લઈને પશુઓ મોતને ભેટતા દૂધની આવક ઘટી છે, ત્યારે પશુઓના મોતને લઈને પણ તંત્ર અને પશુપાલકોના દાવાઓ વચ્ચે ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. અને સોજે દુવા દો એટલે ભેંસ દુવા બિલકુલ બંધ કરી નાખે છે. સવારમાં બીજે દિવસે દો એટલે ભેંસ સીધી મરી જાય છે. બાકી અમને કોઈ અત્યારના પૂરેપૂરી ડૉક્ટરોની સેવા છે, પણ પહેલાં મને કોઈ સેવા મળેલી નથી. બાકી હાલમાં રસીકરણ પણ ચાલુ છે, અને મિનિમમ અમારા જેટા ગામની અંદર 300 થી 350 પશુઓનો પણ મોત થયેલ છે. અને બાકી દૂધ તો ઓછામાં ઓછું મિનિમમ અત્યારે 2500 થી 3000 લીટર પણ કમ થઈ ગયું. અમારા પશુઓ 4 મરી ગયેલ છે. અમારા ગામમાં એક જ વ્યક્તિને માદેવાભાઈ ગણેશાભાઈને 10 પશુ મરેલ છે, અને હીરાભાઈ રૂપસીભાઈને 9 પશુ મરેલ છે. અત્યારે આંકડા દેખવા દો તો ખેડૂતો પાસે કંઈ બચ્યું જ નથી. ખેડૂત માલ અત્યારે પશુપાલનનો અમારો ધંધો છે, અને દરરોજ અમારે ડેરી ઉપર તો અમારી રોજીરોટી છે. એ સિવાય અમારો કોઈ બીજો ધંધો પણ નથી. પશુપાલક આંકડા કદાચ જો માનવા તૈયાર ન હોય તો અમારી જોડે વિડીયા પડ્યા છે, ફોટોગ્રાફી પડ્યા છે, અને અમારે પણ લોડર દ્વારા અમારા એક લોડર લાવી અને પણ પશુને અગ્નિમાં પણ ભારીએ છીએ. ખરવા મોવાસા રોગમાં પશુઓના મોત બાદ મોડે જાગેલા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે. જો કે રોગ ઘાતક હોવાનો એકરાર કરનાર પશુપાલન વિભાગ આંકડાની માયાજાળ રજૂ કરી પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરી રહ્યું છે. સરકાર દ્વારા વર્ષમાં 2 વખત ખરવા મોવાસાની રસી મૂકવામાં આવતી હોય છે 6 મહિને. પણ હમણાં થરાદ તાલુકા જે બોર્ડરના તાલુકા છે એમાં રોગચાળો જોવા મળ્યો, અને થોડા ઘણા અંશે પશુમાં મરણ પણ જોવા મળ્યા. જેથી સરકારે તરત જ 23 લાખ જેટલા ડોઝ બનાસકાંઠાને ફાળવી દીધા, અને મિશન મોડમાં જ રસીકરણની કામગીરી શરૂ કરવાનું કહી દીધેલ. જેથી અમે બોર્ડરના જ્યાં ભેંસોનો વિસ્તાર વધારે છે એવા 6 તાલુકા પહેલા પસંદ કર્યા જ્યાં રોગચાળો જણાયેલ હતો. જેથી અમે એ 6 તાલુકામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને કાંકરેજ, આ 6 તાલુકામાં 9 તારીખ બપોર પછી ઘનિષ્ઠ યુદ્ધના ધોરણે રસી કરવાનું ચાલુ કર્યું, અને અત્યાર સુધીમાં 1,93,000 જેટલા પશુઓને આ રસીકરણ હેઠળ આવરી લીધેલા છે. અને અમારો લક્ષ્યાંક છે કે આ 6 તાલુકામાં 10 જ દિવસની અંદર એટલે 20 તારીખ સુધીમાં તમામ પશુઓને રસી મુકાય એવું આયોજન અમે કરી દીધેલ છે. એના માટે અમે જે આ બાજુના જિલ્લા છે જ્યાં રોગચાળો નથી, અમીરગઢ, દાંતા, વડગામ, પાલનપુર, દાંતીવાડા, ડીસા, ધાનેરા, ત્યાંથી અમે વેક્સિનેટરની ટીમ, પશુધન નિરીક્ષકની ટીમ 27 જેટલી ટીમને આ 6 તાલુકામાં અલગ અલગ તાલુકામાં મોકલેલ છે. અને સાથે બનાસ ડેરીના
લગભગ 350 કરતો વધારે કૃત્રિમ વિજ્ઞાન કર્મચારીઓ આ અભિયાનમાં જોડાવેલા છે. એટલે બનાસ ડેરી અને ગુજરાત સરકારના પશુપાલન શાખાના પશુધન નિરીક્ષક શ્રીઓ દ્વારા સંયુક્ત રીતે આ 6 તાલુકામાં યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી શરૂ કરી 10 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન થનાર છે. જિલ્લાના સરહદી વિસ્તારના પશુપાલકોનું માનીએ તો ખરવા મોવાસાથી 500 હાલ સમાચારોમાં બસ આટલું જ. સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.